સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આઈપીએલની ફાઇનલ ક્રિકેટ મેચ પર જુદી જુદી આઈડીના આધારે હાર જીતનો સટ્ટો રમાડતા 3 ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત આઈપીએલની ફાઇનલ ક્રિકેટ મેચ પર જુદી જુદી આઈડીના આધારે મોબાઈલ ફોનથી ગ્રાહકો સાથે સંપર્કમાં રહી સમા ખાતેના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનો હાર જીતનો જુગાર રમાડતા 3 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। આ કામગીરી દરમિયાન હર્ષ પ્રવીણભાઈ ચૌધરી, હર્ષકુમાર સંજયકુમાર સિંહ અને વોન્ટેડ આરોપી તરીકે અમિત લવજીભાઈ સોરઠિયા આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સાથે જ કુલ કિંમત ₹1,35,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર કંચન પરમાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।